નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઝઘડા જીઆરડીસીમાં થયેલ બબાલ મામલે ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ. ઝઘડા પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. 3 એફઆઈઆર થતા ચૈતર વસાવા ઘરે છે. ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીના બ્લાસ્ટના બનાવમાં મૃતક રાકેશ વસાવાના પત્નીએ સરકાર અને કંપનીનો માન્યો આભાર. કંપનીના એમડી રાજીવ શેઠે સારવારની ખાતરી આપી. ભરૂચ જિલ્લામાં ભાજપનો ઐતિહાસિક વિજયની ભાજપ દ્વારા ઉજવણી. ભરૂચ જિલ્લા પંચાયત પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપના અભૂતપૂર્વ પ્રદર્શન બદલ વિજય સરઘસ. આગામી 5 વર્ષમાં બાકી કામો અને વિકાસના અન્ય કાર્યોની જનતાને અપાઈ ખાતરી. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મત કોંગ્રેસના શમસાદ અલી સૈયદ અને નફીસા પટેલને. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જોડતોડની રાજનીતિના એંધાણ. આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મતદારો પણ ભાજપના પક્ષમાં. કેટલાય મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પ્રથમવાર ભાજપનો વિજય ધ્વજ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ઝઘડાના જીઆરડીસીમાં થયેલ બબાલ મામલે ચૈતર વસાવા સામે 3 અલગ ફરિયાદ દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસીની કંપનીમાં થયેલ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચૈતર વસાવા અને રોશન વસાવા નામના વ્યક્તિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. બંને પક્ષ વચ્ચે જાહેરમાં લાફાવાડી થઈ હોવાની વાત સામે આવી હતી, જેના કારણે તણાવ વધી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડા જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે કુલ 3 અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. પ્રથમ ફરિયાદ રોશન વસાવાને મારવા અંગે છે, જ્યારે બીજી ફરિયાદ સરકારી કામમાં દખલગીરી કરવા બદલ નોંધાઈ છે. ત્રીજી ફરિયાદ કંપનીના પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા સંબંધિત છે. પોલીસ દ્વારા નોંધાયેલા 3 એફઆઈઆરને સેન્સિટિવ કેટેગરીમાં રાખવામાં આવે છે, જે દર્શાવે છે કે મામલો ગંભીર માનવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે અને સંબંધિત લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. ત્યારે ચૈતર વસાવા સામેની આ કાર્યવાહી કેવું રૂપ પકડે છે તે જોવું રહ્યું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના ઝઘડામાં સર્જાયેલી ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ તંત્ર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ ચૈતર વસાવા સામે 3 અલગ એફઆઈઆર નોંધવામાં આવતા તેમણે સરકાર અને પોલીસ સામે બ્યુગલ ફૂંક્યું છે.
ચૈતર વસાવાએ રોષ ઠાલવતા જણાવ્યું છે કે પોલીસ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે પ્રાથમિક તારણ મુજબ કંપની પર એફઆઈઆર થવી જોઈએ, પરંતુ પોલીસે શરૂઆતના 5 દિવસ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી. ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આજે જ મારા પર 3 એફઆઈઆર કરી દેવામાં આવી. આ સ્પષ્ટપણે બદલાની ભાવના છે. ચૈતર વસાવાએ તીખું વેણ મારતા કહ્યું કે ઝઘડિયાની પોલીસ લાજવાનને બદલે ગાજી રહી છે. જેલના સળિયા અમને રોકી શકશે નહીં. પોતાની ધરપકડની આશંકાઓ વચ્ચે વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કામદારોના ન્યાય માટે જેલ જવા પણ તૈયાર છે. અમે જેલથી ડરતા નથી, કામદારોના હક માટે લડતા રહીશું. આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો તો હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા તૈયાર છે. જેલમાં જઈશું પણ પીડિત પરિવારને ન્યાય અપાવીને જ રહીશું. ચૂંટણી પરિણામો બાદ તરત જ થયેલી આ પોલીસ કાર્યવાહીએ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. એમની બેદરકારીના લીધે આગ લાગી. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા. અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે. એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે. તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે. અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીમાં થયેલ ભયાનક બ્લાસ્ટ અને આગની ઘટનાના રાજકીય વિવાદ વચ્ચે મૃતકની પત્નીનો આભાર માનતો વિડીયો બહાર આવ્યો છે. કંપનીના એમડીએ તમામની સારવારના ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિક રાકેશ વસાવાના પરિવારે સરકાર અને કંપનીના વલણ સામે સંતોષ વ્યક્ત કર્યો છે. આ ઘટનામાં કરુણ મૃત્યુ પામેલ રાકેશ વસાવાના પત્ની રેશમાબેન વસાવાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે તેમણે પોતાના પતિ ગુમાવ્યા બાદ પરિવાર માટે ઉચિત વળતર અને ન્યાયની માંગ કરી હતી. પોલીસ તંત્ર, રાજ્ય સરકાર અને કંપની દ્વારા મળેલી ત્વરિત સહાય અને સહકાર બદલ તેમણે ત્રણેયનો આભાર માન્યો છે. હું વસાવા રેશમા, જે રાકેશભાઈની પત્ની, જે કંપનીમાં કામ કરતા હતા તે
ઘટના બની હતી આગની. તેમાં અમારા હસબન્ડ મૃત્યુ પામેલ હતા. તેના માટે મેં ન્યાય માગેલો હતો. ન્યાય માટે વળતર જે મેં માગેલું હતું તેમાં કંપની દ્વારા, પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે માંગ હતી તે મેં સલાહથી પૂર્ણ કરવામાં આવી છે. એટલા માટે હું પોલીસની, ગુજરાત સરકારની અને કંપનીવાળાનો આભાર માનું છું. બીજી તરફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ શેઠ દ્વારા પણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે શ્રમિકોના હિતમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે તમામ ઇજાગ્રસ્ત કામદારો હાલમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કંપનીની પ્રાથમિકતા તેમના સ્વાસ્થ્યની છે. જ્યાં સુધી તમામ કામદારો સંપૂર્ણપણે સાજા થઈને ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી તેમની સારવારનો તમામ ખર્ચ કંપની ભોગવશે. હું રાજીવ નગીનદાસ શેઠ, મેટ્રોપોલિટન એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર. અમારે ત્યાં જે 23 તારીખના અકસ્માત થયો હતો તે બાદ 15 વ્યક્તિઓને તરત જ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે માટે મને પોલીસ પ્રશાસન તથા રાજ્ય સરકારશ્રીને ઘણું જ સારું માર્ગદર્શન મળ્યું છે. આ તમામની સારવાર અલગ અલગ હોસ્પિટલમાં થઈ રહી છે. જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા એમના માટે અમને ઘણું જ દુઃખ છે અને ઘણી સંવેદના છે. અને આ બાબતે અમને અને એમને પૂરતું કોમ્પન્સેશન આપવા માટે અમને પોલીસ પ્રશાસન તથા ગુજરાત રાજ્ય સરકારની ઘણું માર્ગદર્શન મળ્યું છે. જે દર્દીઓ સારવાર હેઠળ છે એમની પહેલે જ દિવસથી પ્રોપર સારવાર થઈ રહી છે. તમામ પૈસાની ચૂકવણી થઈ ગઈ છે અને એ સારવાર જ્યાં સુધી સાજા નહીં થાય ત્યાં સુધી થતી રહેશે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો વિજય ઉત્સવ સમી સાંજે ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 પાલિકા પર ભાજપે મેળવેલી ભવ્ય જીતના વધામણા લેવામાં આવ્યા. ભરૂચના પાંચબત્તી ખાતે ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. ભાજપનો ભગવો લહેરાવી ભવ્ય વિજયના વધામણા લઈ વિજેતાઓને અભિનંદન સાથે પ્રજાનો આભાર વ્યક્ત કરાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ સમગ્ર ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઐતિહાસિક વિજય બદલ સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ ભાજપના ભવ્ય વિજય બદલ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવી જિલ્લાની પ્રજા, મતદારો, આગેવાનો, કાર્યકરોનો આભાર વ્યક્ત કરાયો હતો. સાથે જ જન સમર્થન ભાજપને વિકાસના શીર્ષક હેઠળ ભગવો લહેરાતા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભરૂચમાં ફરીથી ઐતિહાસિક વિજય બદલ પ્રજા અને મતદારોના નતમસ્તક વંદન કર્યા હતા. વિજયી ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરોને શુભેચ્છા પાઠવી આગામી 5 વર્ષમાં બાકી કામો કરવા અને વિકાસને આગળ વધારી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણીમાં પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ મારુતિ સેટુદરિયા, નીરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને વિજેતા ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે ડબલ એન્જિનની સરકાર છે એ પુનઃ સ્થાપિત થઈ છે અને પ્રજામાં ખૂબ જ આનંદની લહેર છે. ફરી સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સંપન્ન થતા તમામ વિજેતા ઉમેદવારોમાંથી સૌથી વધુ મત કોંગ્રેસના 2 ઉમેદવારોએ મેળવ્યા છે. ભરૂચ પાલિકાના 11 વોર્ડની ચૂંટણીમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા થતા બાકીની 42 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ ગતરોજ જાહેર થતા તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મત મેળવવામાં કોંગ્રેસના ઉમેદવારો મેદાન મારી ગયા છે. જેમાં વોર્ડ 2માં કોંગ્રેસના મેન્ડેટ બાબતે વિવાદ અને વિરોધ બાદ ચૂંટણીમાં ઝંપલાવનાર પૂર્વ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે પુરુષ ઉમેદવારોમાં સૌથી વધુ મત 7,432 મેળવ્યા છે, જ્યારે મહિલા ઉમેદવારોમાં પણ તેમની જ પેનલના નફીસા કાદર પટેલની સૌથી વધુ મત 7,100 મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલ લગભગ 7,000 મત મળ્યા છે. બીજી બાજુ 29 બેઠક જીતનાર ભાજપમાં સૌથી વધુ મત વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવારોને મળ્યા છે, જેમાં ભાજપના પુરુષ ઉમેદવારોમાં ચેતન રાણાને 4,761, જ્યારે મહિલા ઉમેદવાર ઉપાસના સોલંકીને 4,656 મત મળ્યા છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જોડતોડની રાજનીતિ શરૂ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા જીતેલા 8 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે.
ભરૂચના નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પરિણામો જાહેર થયા બાદ જોડતોડની રાજનીતિ શરૂ થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. નેત્રંગ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને કુલ 8 બેઠકો મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી. તાલુકા પંચાયત પર કબજો મેળવવા માટે કુલ 9 સભ્યોની જરૂર હોવાથી હાલ કોઈ પક્ષ પાસે પૂર્ણ બહુમતી નથી. આ પરિસ્થિતિમાં આપ દ્વારા જીતેલા 8 સભ્યોને સંભવિત દળ બદલી કે રાજકીય દબાણથી બચાવવા માટે રાત્રે અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકીય સૂત્રોના મતે ભાજપ અને આપ બંને પક્ષો બહુમતી માટે પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આવનાર દિવસોમાં ગઠબંધન કે અન્ય રાજકીય સમીકરણો ઊભા થઈ શકે છે. હાલ માટે નેત્રંગ તાલુકા પંચાયતનું સત્તા સંતુલન અનિશ્ચિત બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કોણ સત્તા મેળવે છે અને કેવી રીતે મેળવે છે તે જોવું રહ્યું. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લામાં નવી તસવીર જોવા મળી છે, જેમાં કેટલાક મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ ભાજપનો વિજય ધ્વજ ફરક્યો છે. ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ સહિતના વિપક્ષ માટે ચોંકાવનારા છે. અત્યાર સુધી જે ચર્ચાઓ થતી હતી કે મુસ્લિમ મતદારો ભાજપથી અંતર રાખે છે, તે ચર્ચાઓને જિલ્લાની જનતાએ આ ચૂંટણીમાં ફગાવી દીધી હોવાનું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ કેટલાક વિસ્તારમાં ભાજપના ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને વિજયી બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો કંઈક આવું જ દર્શાવે છે. ભરૂચના લઘુમતી બહુલ ગણાતા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અંકલેશ્વરના સંજાલી અને જીતાલી બેઠકો પર ભાજપના ઉમેદવારો મુસ્લિમ મતદારોનો ભરપૂર સાથ મળ્યો હતો, જ્યારે વાગરા અને સિદ્ધપોણ જેવી મહત્વની બેઠકો પર પણ મુસ્લિમ મતદારોએ કમળ પર પસંદગી ઉતારી હતી. એટલું જ નહીં, ઇખર, ટંકારિયા અને પાલેજી જેવી બેઠકો જ્યાં વર્ષોથી સમીકરણો અલગ હતા, ત્યાં પણ મતદારોએ ભાજપને ખોબે ખોબે મત આપીને વિજેતા બનાવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતો ભય હવે દૂર થયો છે. મુસ્લિમ મતદારોએ સ્વીકાર્યું છે કે ભાજપ સરકારની યોજનાઓનો લાભ કોઈ પણ ભેદભાવ વગર દરેક સમાજ સુધી પહોંચી રહ્યો છે. આ જ કારણ છે કે મુસ્લિમ મતદારો ભાજપ વિરોધી હોવાની ચર્ચાઓને ખુદ મુસ્લિમ ભાઈ બહેનોએ જ મતદાન દ્વારા ખોટી સાબિત કરી દીધી છે. આ પરિણામો ગુજરાતના રાજકારણમાં એક નવો અધ્યાય લખશે. ભરૂચના જન્મતે સ્પષ્ટ કરી દીધું છે કે જ્ઞાતિ કે ધર્મ જ નહીં, પણ સુરક્ષા અને સુવિધા જ મહત્વની હોય છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. ભરૂચના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થામાં રહેતા 10 મનો દિવ્યાંગ બાળકોને એપીગ્રલ લિમિટેડ કંપની દહેજ દ્વારા CSR અંતર્ગત વાર્ષિક દત્તક યોજના હેઠળ આગામી વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા છે.
આ પ્રસંગે એબી ગ્રલ કંપનીના ફાઉન્ડર અને ચેરમેન જયંતિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી. કંપની દ્વારા મનોદિવ્યાંગ બાળકોના વિશિષ્ટ શિક્ષણ, આરોગ્ય, પોષણ, રહેઠાણ તેમજ દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સહાય અને સહયોગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વિજય વાસુદેવા તથા યુનિટ હેડ રાકેશ દવે જણાવ્યું હતું કે સમાજના નબળા અને વિશેષ જરૂરિયાત ધરાવતા વર્ગોના કલ્યાણ માટે કંપની સતત પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનતી રહેશે. અસ્મિતા વિકાસ કેન્દ્રના પ્રમુખ મગનભાઈ હનિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને પુનર્વસન માટે કોર્પોરેટ ક્ષેત્રનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાતાઓના આર્થિક સહયોગને કારણે સંસ્થા દ્વારા આવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વધુ શ્રેષ્ઠ રીતે કરી શકાય છે. ખાસ તો મનીષાબેન અને ઓલ ટીચિંગ સ્ટાફ ભાઈઓ અને બહેનો, તમે જે બાળકોનું જતન કરી રહ્યા છો, તો તમારે ક્યાંય બનારસ જવાની જરૂર નથી જવાની દ્વારકા જરૂર, નથી જવાની અંબાજી જરૂર, નથી જવાની શ્રીનાથજી જરૂર. આ જ રિયલ મંદિર છે, આ જ ધર્મ છે મારા માટે. અને એટલે હું તમને બધાને વંદન કરું છું કે મારી જોડે કોઈ શબ્દ નથી કે તમને કયા શબ્દોથી નવાજું. તમને ભગવાને સરસ ચાન્સ આપ્યો છે અને એનો તમે સારી રીતે ઉપયોગ કરો છો અને આ બાળકોને એક નવી દિશા મળે, સમાજ સ્વીકારે, એ લેવલમાં મૂકીએ તો પણ આપણે હરિદ્વાર જઈ આવ્યા હોય એટલું પુણ્ય કમાઈશું. એમાં ત્યાં ઠેક બનારસ કે હરિદ્વાર જવાની જરૂર નથી, 4 ધામ જવાની જરૂર નથી, 12 જ્યોતિર્લિંગની યાત્રાએ જવાની જરૂર નથી. એટલે આ પુણ્ય તમે જે કમાઈ રહ્યો છો એમાં અમે પુણ્યની આંકડી માટે અમને જે તમે માન આપીને સરકાર અમારો લીધો છે એના માટે પણ હું તમને વંદન કરું છું. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. ઝઘડિયામાં કેમિકલ ફેક્ટરીના બ્લાસ્ટ બાદની બબાલમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ચૈતર વસાવાની બહારે આવી સરકાર પંચાયતના પરિણામોથી ડરી ગઈ હોય ચૈતર વસાવાને જેલમાં નાખવાનું ષડયંત્ર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે કે ઝઘડિયામાં કેમિકલ ફેક્ટરીની બેદરકારીના કારણે એક બ્લાસ્ટ થયો અને પૂરતી સેફટી ન હોવાના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ કામદારો સ્થાનિક આદિવાસીઓ છે અને તેમના વહારે ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની ટીમ સાથે ફેક્ટરી પહોંચ્યા હતા, પરંતુ ફેક્ટરીના લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે ખરાબ વર્તન કર્યું.
16 દાઝી ગયેલા કામદારોમાંથી 2 કામદારોના મૃત્યુ થઈ ગયા છે અને હજુ ઘણા કામદારો વેન્ટિલેટર પર છે. તો આ લોકોને ન્યાય મળવો જોઈએ અને વળતર મળવું જોઈએ, પરંતુ એ બાબતથી ભાજપ અને પોલીસ તંત્રને કોઈ ફેર પડતો નથી. પરંતુ હાલ સાંભળ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પર 1 કે 2 નહીં પરંતુ 3 ફરિયાદ દાખલ કરીને તેમને જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી વિસ્તારના એક મજબૂત નેતા છે અને તેઓ આદિવાસી લોકો માટે લડત લડે છે અને તેઓ પોતાના શ્રમિક ભાઈઓને ન્યાય અપાવવા માટે અને વળતર માંગવા કંપની પાસે જાય તો શું એ કોઈ ગુનો બની ગયો છે? વધુમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ખરેખર તો પોલીસ તંત્રે કંપની પર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ નોટિસ પાઠવીને કહ્યું છે કે પૂરતા સેફટીના સાધનો નથી. તો જો હકીકતમાં કંપની પાસે સેફટીના સાધનો નથી અને હવે કર્મચારીઓના મૃત્યુ થયા છે તો કંપની પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પરંતુ એવો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. એનાથી ઉલટ ધારાસભ્ય ચૈતર વસાવાને ફરીથી જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ ભાજપ અને પોલીસની નિમ્ન કક્ષાની રાજનીતિ ચાલી રહી છે. સમગ્ર આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટું વિજય મળ્યો. નર્મદામાં જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયત બની તેનાથી હકીકતમાં ભાજપ ડરી ગયું છે. હકીકતમાં પોલીસે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી, પરંતુ ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાના રસ્તે ચાલી રહી છે. જરૂરત પડી તો ચૈતરભાઈ મોટું આંદોલન પણ કરશે. ચૈતરભાઈ લોકો માટે અવાજ ઉઠાવતા હતા અને આગળ પણ અવાજ ઉઠાવતા રહેશે. સાંભળ્યું છે કે ચેતરભાઈ ઉપર 1 નહીં 2 નહીં 3 ફરિયાદો કરીને એને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર કર્યું છે. ગજબ કહેવાય. તમે એ આદિવાસી વિસ્તારના મજબૂત નેતા છે, આદિવાસીઓ માટે લડે છે, એ આદિવાસી એમના ભાઈઓ છે, મજૂરો શ્રમિકો છે, એમના માટે અવાજ ઉઠાવવા કંપની પાસે વળતર માંગવા જાય, એ શું ગુનો બની ગયો છે? આની તમે જુઓ, આ પોલીસ તંત્ર ખરેખર કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ. મેં સાંભળ્યું છે કે જીપીસીબીએ તો ક્લોઝર નોટિસ પાઠવી છે કે ભાઈ પૂરતા સેફટીના સાધનો નથી, તો પછી એમના ઉપર સાધનો નથી તો એમાં જે હત્યાઓ એટલે મૃત્યુ થયા એના માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, પણ એ ન લગાડ્યું. ઉલટાનો ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર 3 ગુનાઓ દાખલ કરવા ષડયંત્ર કરીને જેલમાં નાખવાનું ફરીથી ષડયંત્ર રચાયું છે. આ ભાજપની અને પોલીસની હું એમ કહું છું કેટલી હદે નિમ્ન કક્ષાની રાજનીતિ છે. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટીને જે રીતે આદિવાસી પટ્ટામાં ચેતરભાઈને 2 વખત જેલમાં નાખ્યો, આદિવાસી પટ્ટામાં આખામાં આમ આદમી પાર્ટીને ખૂબ બહુમત મળી, કારણ કે ચેતરભાઈ લડાયક છે, લોકો માટે લડે છે. એ જ રીતે તમે ડેડિયાપાડામાં અત્યારે જિલ્લા પંચાયત બની છે, પહેલી નર્મદામાં તાલુકા પંચાયતો બની છે. આનાથી ભાજપ ડરી ગયું છે અને મને લાગે છે કે પોલીસે ખરેખર તો કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર હતી. એમાં ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરીને જે અત્યારે રસ્તે ચાલી રહી છે એનાથી મને લાગે છે કે ગુજરાતની જનતામાં પણ રોષ જાગશે અને અહીંથી અટકવાના નથી. જેલભરો આંદોલન પણ મારે કરવું પડે કરશે. ચેતરભાઈ આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હતા, લોકો માટે અવાજ ઉઠાવે છે, લડશે ને હજુ પણ લડતા રહેશે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સ નું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203204
253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર શક્તિનાથ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપની પેનલમાંથી ઉમેદવારી નોંધાવનાર અતુલ મિસ્ત્રી વિજેતા જાહેર થતા તેમના સમર્થકો સહિત રિક્ષા ચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. પોતાના વિસ્તારમાં સામાજિક આગેવાન તરીકે ઓળખાતા અને 108 સર્વિસ તરીકે પ્રસિદ્ધ અતુલ મિસ્ત્રીને જનતાનું વોટ થકી વ્યાપક સમર્થન મળ્યું છે. ઓટો રિક્ષા ચલાવી જીવન નિર્વાહ કરતા અને જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચમાં મહામંત્રી તરીકે સેવા આપતા અતુલ મિસ્ત્રી હંમેશા ઓટો રિક્ષા ચાલકોના હિત માટે સક્રિય રહ્યા છે. તેમની આ જીતને લઈને ઓટો રિક્ષા ચાલકોમાં વિશેષ ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝા, ઉપપ્રમુખ રમેશ મિસ્ત્રી, ખજાનચી ફારૂક પટેલ, શહેર પ્રમુખ અજય મારવાડી તેમજ તાલુકા પ્રમુખ ઝાકીર પટેલ સહિતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા અતુલ મિસ્ત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વિજયની ઉજવણી કરી મીઠાઈ વહેંચી અને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન તરફથી આજે અમે તાલુકા જિલ્લામાં જે નગરપાલિકાનું ઇલેક્શનમાં અમારા રિક્ષા ચાલક જે મહામંત્રી અતુલ મિસ્ત્રી 9 નંબર વોર્ડમાં નગરપાલિકામાંથી ભવ્ય જીત પાઈ છે, એના સંદર્ભમાં આજે અમારા રિક્ષા એસોસિએશનની આખી ટીમ એમનો સન્માન વિધિ કરવામાં આવી છે અને ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે અમારો અતુલ મિસ્ત્રી અમારા રિક્ષા ચાલકો માટે આગળ भी काम करसे એવી અપેક્ષા રાખી છે. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. અંકલેશ્વર નજીક રોડ પર ઉભેલ હાઈવા સાથે ટેમ્પો ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત થયું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર સુરત જતા માર્ગ પર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે હાઈવા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક કોઈપણ આળસ મૂક્યા વગર તેમજ રિફ્લેક્ટર ચાલુ રાખ્યા વગર ટ્રકને પાર કરી હતી. દરમિયાન પાછળથી આવતા ટેમ્પો ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુપીના 43 વર્ષીય ટેમ્પા ચાલક રાજેશ બિંદ ટેમ્પાની કેબિનમાં જ ફસાઈ ગયો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતક રાજેશ કુમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચનાઓના પગલે અંકલેશ્વર જાડેસી પોલીસે જલધારા સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.
આ કેસની વિગત મુજબ ગત 23 એપ્રિલે 2026ની રાત્રે અંકલેશ્વર જીઆરડીસીની જલધારા સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર સુવાસ સિંહના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ફરિયાદી પોતાના મકાનની ગ્રીલ અંદરથી બંધ કરીને સૂતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર ગ્રીલ ખોલી અંદર પ્રવેશ્યો હતો. તસ્કર મકાનમાંથી લેનોવો અને HP કંપનીના 2 કિંમતી લેપટોપ તથા મહત્વના દસ્તાવેજો મળી કુલ 40,000 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકુરના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતા, જેના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં રવિન્દ્ર ઉર્ફે મવાલી સુરેન્દ્રસિંહ રહેવાસી ગડખોલ ગામ સંડોવાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગડખોલ ગામ પાસે વોચ ગોઠવી આરોપી રવિન્દ્ર ઉર્ફે મવાલીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા 2 લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ભરૂચ જિલ્લામાં નાસ્તા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલી સૂચના અન્વયે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. છેલ્લા 4 મહિનાથી પોલીસને થાપ આપી રહેલા નશાકારક પદાર્થોના ગુનાના એક આરોપીને પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં એક આરોપી 4 માસથી પોલીસની પકડથી દૂર હતો. પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકુરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી જુતાલી ગામ પાસે આવેલી આલિશાન સિટી વિસ્તારમાં છુપાયેલો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપી સુભાષ શિવચંદ્ર યાદવ રહેવાસી આલિશાન સોસાયટી જુતાલી અંકલેશ્વર મૂળ રહેવાસી બિહારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મળેલી જીતને લઈને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. આ ઉજવણી સરદાર પાર્ક ખાતે યોજાઈ હતી, જ્યાં કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો અને એકબીજાને મીઠાઈ વહેંચીને જીતનો જશ્ન મનાવ્યો હતો. સમગ્ર વિસ્તાર ભારત માતા કી જય અને પક્ષના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ જય તેરૈયા અને આગેવાન જશુ ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યકરોને અભિનંદન પાઠવી આ જીતને વિકાસના નવા અધ્યાય તરીકે ગણાવી હતી. સમગ્ર ગુજરાતમાં નાગરિકો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને પ્રચંડ બહુમતી તમામ કાર્યકર્તાઓને ઉમેદવારોને અપાવી છે. હું માનું છું કે આ જીત તમામ જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ છે, આ જીત તેમની છે. તેમજ અમારા શીર્ષ નેતૃત્વને પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સવિશેષ વાત કરું તો અંકલેશ્વર આસોટ વિધાનસભામાં જે અંકલેશ્વર આસોટ વિધાનસભાના નાગરિકોએ પણ ખોબલે ને ખોબલે જે વોટ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને ઈશ્વરસિંહ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ, અને જે અમારા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું તમામને નતમસ્તક પ્રણામ કરું છું અને સવિશેષ તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું.
અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકો માટે મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શાળા સંચાલકો દ્વારા શિક્ષકો માટે ચાઇલ્ડ સાયકોલોજી એન્ડ ડેવલપમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે શૈલેષ નાગ સાહેબ દ્વારા પ્રવૃત્તિમય ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં દરેક વિભાગના શિક્ષકોએ ખૂબ સજાગતાપૂર્વક ભાગ લઈ બાળકોના વિવિધ પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમજણ કેળવી હતી. સેમિનાર દરમિયાન શૈલેષ નાગ સાહેબે પ્રવૃત્તિમય અને માર્ગદર્શક ચર્ચા હાથ ધરી, જેમાં બાળકોના માનસિક વિકાસ, વર્તણૂક અને શૈક્ષણિક પડકારોને સમજવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. आपके अंदर जो क्वालिटी है और जो जिम्मेदारी है उसको हम बढ़ाएं ताकि आपका स्कूल एक ऐसा यूनिक स्कूल बने और भरूच और अंकलेश्वर के लोगों को मालूम पड़े कि ये स्कूल सिर्फ सिलेबस ही नहीं पढ़ाती है लेकिन लाइफ स्किल्स भी पढ़ाती है. ठीक है, एक इंसान को इंसान बनाती है. ठीक है, एक इंसान को देश की नागरिकता के बारे में जिम्मेदार बनाती है कि भाई ये हमारी जिम्मेदारियां है एक नागरिक होने के प्रति. आज भूल गया ना, शिक्षा नहीं है, वो आप है और वो आप ही लोग कर सकते हैं. વિવિધ વિભાગોના શિક્ષકોએ ઉત્સાહભેર અને સજાગતાપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે બાળકોના પ્રશ્નો અને જરૂરિયાતોની ઊંડાણપૂર્વક સમજણ વિકસાવવામાં મદદ મળી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ગોમાનભાઈ પટેલ, ડાયરેક્ટર વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ સાહેબ તથા આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સેમિનાર શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આપણે હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું પડે છે, તો એના ભાગરૂપે આજનો જે સેમિનાર છે એ ખરેખર આપણને ખૂબ જ હેલ્પફુલ થયો છે. And I believe that each of us should implement and put into practice the points that we have gone through today. અમારું જે આગળનું જે શૈક્ષણિક જે કાર્ય હશે બાળકોને શીખવાડવા સંદર્ભે, ત્યારે આ કાર્યક્રમ અમને ઘણું બધું મદદરૂપ થશે. એવા ઘણા બધા પાસા છે બાળકોના મનને સમજવા માટેના, તો એ પાસાઓ અમને આજે અહીંયા શીખવા મળ્યા. એ બદલ થેન્ક યુ. જે ડ્યુટીની વહેંચણી કરીએ છીએ એમાં દર વર્ષે થોડો ચેન્જ કરીએ છીએ, તેનાથી આ ફાયદો આપણને ઘણો બધો થાય છે. દરેક શિક્ષક પાસે બહુ સારી બોલવાની ક્ષમતા પણ છે, સમજાવવાની પણ ક્ષમતા છે, એટલે મને આશા છે કે ભવિષ્યમાં પણ આપણી શાળાનું રિઝલ્ટ ક્યારેય નીચું નહીં જાય, ઊંચું જ આવશે. बच्चों की साइकोलॉजी को डेवलप करने को जो अनुसंधान था वह सच में अलग था. बच्चों के साथ कभी बच्चे न बन सके पर आज वह मौका भी किया एक्टिविटी से, तो उनके लिए भी उनका बहुत शुक्रिया. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડા જીઆઈડીસીમાં થયેલ બબાલ મામલે ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ. ઝઘડા પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. 3 એફઆઈઆર થતા ચૈતર વસાવા ઘરે ગયા. ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીના બ્લાસ્ટના બનાવમાં મૃતક રાકેશ વસાવાના પત્નીએ સરકાર અને કંપનીનો માન્યો આભાર. કંપનીના એમડી રાજીવ શેઠે સારવારની ખાતરી આપી. ભરૂચ જિલ્લામાં ભાજપનો ઐતિહાસિક વિજયની ભાજપ દ્વારા ઉજવણી. ભરૂચ જિલ્લા પંચાયત, પાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપના અભૂતપૂર્વ પ્રદર્શન બદલ વિજય સરઘસ. આગામી 5 વર્ષમાં બાકી કામો અને વિકાસના અન્ય કાર્યોની જનતાને અપાઈ ખાતરી. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ ઉમેદવારોમાં સૌથી વધુ મત કોંગ્રેસના શમસાદ અલી સૈયદ અને નફીસા પટેલને. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા જોડતોડની રાજનીતિના એંધાણ. આમ આદમી પાર્ટી દ્વારા વિજેતા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ મતદારો પણ ભાજપના પક્ષમાં. કેટલાય મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પ્રથમવાર ભાજપનો વિજય ધ્વજ.
હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.